આને એવું લાગે થોડુંક બાપુ કેજો ખોલે. હા રહેવો ઘેલમાં તમને માતાજી તમને એ જીવ તમને જોઈને મારો માતાજી તમને હે પીરજી તમને હે મારા જીવ તમને જોઈને મારો રુદિયો રાજી રહેતો મારું તારું અંજવાળું દુનિયામાં દેખાય છે. એ મારું તારું અંજવાળું દુનિયામાં દેખાય છે. મન મઢડે વાગે તે રૂડાનાથ મારી અવસર આવ્યો છે માના તારું અંજવાળું દુનિયામાં દેખાય છે. આ મિલનભાઈની મોજ લેહો આભાર. આ લાલુભાઈ આ માલવિયા બતાવો તાલીના દાગથી બતાવો. ફાકે તો હિલરે હે મેદાને મરવા અવસર વરવા મરદ કશું બલરામ ચડે. પૂર્ણ
કામ નથી જાના મરદાના કામ નથી આ તો સુરવીર છે સાહેબ રહ્યો ભલાયું ભલાયું સુરવીર બાપ હાલો બાપ હાલો કઈ હો દાતાર જય હો બાપ કોઈ રાણો હોય અને કરીએ બાપુ રાવ ઓલા કાયર નર ને કોઈ દી કર કરીએ ના હાય ઓલો ભીડું ઈ ભાંગણ જે દિહાડ એ ઓલો સૂરવીર થઈ જાજે કોઈ હાબદો બાપુ માણસને ભીડ પડે ને જેથી કોઈક સુરો હોય ને એને એમ કહેવાય હાલ ને ભાઈ બાકી રાકાના માય કાંગલાના કામ ને હાલ કેવી રાકા હું કરીને આપે સાહેબ મરદ હોવો જોઈએ માણસ અને કવિ એમ કે કોઈક મરદ હોય ને એની શાહની માલપા જવાય બાકી હિજડાની જાનની માલપા બાપુ ન જોવાય ન જોવાય એ પોતે તો મરે શૈલેષભાઈ રાકો હોય ને પોતે મરે ને બીજા નહીં મારે પણ રાકાની કોઈ દી જાનમાં ન જોવાય સાહેબ બાકી સુરવીર હોય એક વખત સાચી ઠોકીને કહી દેવાય લડી લેવાનું છે વાત પૂરી થઈ જાય સાહેબ પધારો 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 ભાઈ નામ હું ભૂલી ગયો રહેવો બાપ વધાવો તાળીઓના દાગથી બાપ ગૌ માતાની સેવા કરે અમારા હરજી ભગત અને આમે તે રામદેવનું કાંઈ અખ્યાણ બખ્યાણ અને હરજી ભાઠીનું નામ લેતા ને એમાં હરજી ભગત થઈ ગયા હવે અને 12 બીજનો ધણી મારો હિન્દુ અભીર મારો અલ્પેશ ભગતનો ઠાકર કાયમની માટે લહેર કરાવે સાહેબ 12 બીજનો ધણી પણ સુરવીર દાતાર રમે સાહેબ જણ જણ તો કોઈ ભગત ધણી જે કા હોય સુરોન કા હોય દાતાર નહીતર રેતે માં પેટ વાંદણી તારો મત ન ગુમાવીશ બાપ અને એવો સુરવીર દાતાર આવ્યો છે ને ઈ સુરવીર દાતારને યાદ કરવી તેથી अकबर ना एक हुक्म रे पण एक नाम एक किलो रे राणो मारी राणा लीधी तेरे राणो मारी राणा लीधी तेरे वाजो से मूंगलो ढोल मालवो लाखो मैदान वाजो से मूंगलो ढोल मालवो लाखो मैदान
બાપ, જય હો બાપ, જય હો બાપ. ભલાયું સુરવીર બાપ. બાબા નિરાગભાઈ કથાડિયા લોકગાયક અહીંયા મહેમાન આપણા કાર્યક્રમની માલિકા વધારે છે, જોરદાર તાળીથી વધાવો બાપ. આમાં 3 માણસના જ બાપુ હડપ છે, બાકી બધા હડપ વગરના બેઠા. એક ને તાળે પાડવાનું મન નથી થતું. બોલો વાહ બાબા વાહ. ભાઈ ઓ ધર્મેશભાઈ ધોરાજીયા નિજાનંદ ગ્રુપ તે પણ આપણા મહેમાન છે સાહેબ, એને જોરદાર તાળીથી વધાવી લો. ધન્યવાદ 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 ધન્યવાદ. જય હો. જય હો બાપ. વધાવો તાળીઓના દાબથી. અહીંયા રામદેવના કાર્યની માલિબા સલો બોઘરા 1001 રૂપિયા આપીને મારી જગદંબા મારી આ દાતારી ખોડિયાને વધાવો બાપ. ધન્યવાદ. જોરદાર તાળીથી વધાવી લો. જય હો જય હો. આયોજકને વિનંતી અહીંયા કાંઈ પાત્ર લાવો એની માલિપા કાકા પૈસથી ન ખાય એવું લાવો એની પર. જય હો બાપ. હવે બાપુને વિનંતી કરું. હા જય હો બાપ. બતાવો તાળીઓના દાગથી બાપ. ધન્યવાદ 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 ધન્યવાદ. જય હો. આપણે સૌ જે દાનેશ્વરી કર્ણની ભૂમિ સુરતની ધરતી ઉપર રામદેવ ગ્રુપ આયોજિત ધર્મના સ્તંભ ધર્મના માંડવામાં આજે આપણે સૌ ભેગા થયા છીએ. અને આજનું જે કાંઈ આયોજન રામદેવ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા જે કાંઈ અહીંયા કરવામાં આવ્યું છે, ત્યાં ઉત્તરાયણને આગલે દિવસે જ્યારે આપણે અહીંયા આ જ જગ્યા ઉપર ધર્મના માંડવાનું આયોજન હતું, ત્યારે બાપાની હાજરીમાં મિત્ર મંડળ રામદેવ ગ્રુપ દ્વારા એમની એક એવી ઈચ્છા હતી અને બાપાનો હુકમ હતો કે પિતા વગરની જે દીકરી આ ગરબી મંડળમાં સંસ્થામાં રમે છે અને એના મદદ રૂપે એના કન્યાદાન, એના ઘરની અંદર રસોડાની કીટ નિમિત્તે કે એના શિક્ષણ નિમિત્તે અમે એક ધર્મને સાથે રાખી અને એક ધર્મનો માંડવો કરશું અને એની અંદર જે કાંઈ દાન એકત્રિત થશે અને આ દાન એક ત્રિવેણી સંગમ રૂપે એક શિક્ષણ માટે પિતા વગરની દીકરીના રસોડામાં અન્નના દાન માટે અને એના કન્યાદાન માટે આવા 3 સંકલ્પ સાથે આજના ધર્મના માંડવાનું અહીંયા આયોજન છે. અને આપણી દાનેશ્વરી કર્ણની ભૂમિ તો છે, પણ સાથે સાથે જે જગ્યા ઉપર અત્યારે હું તમે સૌ બેઠા છીએ, આ જગ્યા ઉપર 6 મહિનાની અંદર આ જ જગ્યા ઉપર બીજો માંડવો અને હમણાં જ 7 દિવસ અહીંયા શ્રીમદ ભાગવત કથાનું આ જ જગ્યા ઉપર આયોજન છે અને એમના સાક્ષી રાવળદેવ પણ છે. અમે પણ કથામાં 7 દિવસ સુધી અહીંયા હતા. તો અહીંયાથી જે કાંઈ તમારા તરફથી યોગદાન આવશે, ફૂલ્લી તો ફૂલ્લી પાંખડી નિમિત્તે સંસ્થાની અંદર 3 પિતા વગરની દીકરી રમે છે. 3 દીકરીઓને વિનંતી કે 2 મિનિટ માટે અહીંયા આવશે, ઊભી થશે. શીતલ, નીલમ અને કૃપાલીબેન, 3 દીકરીઓ. કારણ કે કહેવતમાં કીધું ભાઈ મરે ભવ હારીએ, બેની મરે જસ જાય, પણ આજે જેના માવતર નાનપણમાં મરે આજે એને સારે દિશાએ વાવા. અહીંયા આવો બેટા. આ સંસ્થાની અંદર અત્યારે 3 પિતા વગરની દીકરી રમે છે. એ પહેલા પણ 3 પિતા વગરની દીકરી રમી છે. નાનપણની અંદર પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે
અમારે નીલમબેન તો નાનપણની અંદર પિતાની છત્રછાયા તો ગુમાવી છે, પણ સાથે સાથે એને માડી જાયો વીર નથી. તો આજ મારી તમારી ફરજ રૂપે જે કાંઈ તમારા તરફથી આ ત્રણેય દીકરીઓને ફૂલની તો ફૂલની પાંખડી, જે કાંઈ તમારાથી મદદરૂપ થવાય તે આપણે થવાનું છે. અમારે આ ગરબી મંડળ દ્વારા આ ત્રણેય દીકરીઓના લગ્ન સાથેની જવાબદારી આ સંસ્થાએ લીધી છે અને એની સાથે અમારે રામદેવ ગ્રુપ ઊભું છે. એમને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મિત્ર મંડળને. અહીંયા ઘણી સંસ્થાના આગેવાનો મહેમાનો છે, હું નામ નથી લેતો, પણ આપણે જે કાર્ય માટે અહીંયા થયા છીએ, તો અહીંયા તમારા તરફથી જે કાંઈ દાન આવશે એ આ રામદેવ મિત્ર મંડળ દ્વારા જે આ ત્રણેય દીકરીઓ છે એના કન્યાદાન માટે, એના ઘરે રસોડાની જરૂર પડે તો એના અન્નના દાન રૂપે વપરાશે. તો જ્યાં તમને આનંદ આવે, પછી ભલે માં જેની ફરમાઈશ આપી, જેના નામ ઉપર તમને અહીંયા આવીને ઉડાડો કે જે બોલાવો, પણ ફૂલની તો ફૂલની પાંખડી આજ આપણે જે નિમિત્તે ભેગા છીએ એની અંદર અર્પણ કરજો એવી હું તમને વિનંતી કરું છું. સૌને જય માતાજી, જય રામાપીર. હવે આમ ફેરવી નાખો. મહારાજ કી બરોબર સહી નો આવી સાહેબ. 1101 રૂપિયા એવા બકુલભાઈ તરફથી આયા બાબાના કાર્યની માલપા ધન્યવાદ. જોરદાર તાળી થઈ જાય. 1101 રૂપિયા એવા કેતનભાઈ તરફથી પણ આયા દાન દેવામાં આવે બાપ. ધન્યવાદ ધન્યવાદ. જોરદાર તાળી થઈ જાય. બાવો બેઠો બાપુ, જે આવે ખપે. બાવો બેઠો તપે. હે ગોંડલિયાની માં ભગવતી ચામુંડાના નામ ઉપર 101 રૂપિયા બાપ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. જોરદાર તાળી થઈ જાય બાપ. આમાં એક માણસ મેં એવો ભાડ્યો, એને એક હાથ નથી સતાઈને તાળી પાડી. બોલ. અને 2 તાળી આપીને તાળી નથી પાડતી, પણ આવતા જન્મમાં તમે જુઓ. હા સમજાય એને જ. જેના ટાટર નબળા હોય એને શૈલેષભાઈ નહીં સમજાય. હા એને લઈ લઈને લાઈટ થાય. ટ્યુબલાઇટના ટાટર નબળા હોય ને તો ઝટકે ઝટકે ચાલુ થાય. આ જન્મ તો બાકાત, આવતો જન્મ આવે ને એટલે ઠેર તાળી પડી જાય સાહેબ. પાડો પાડો હજી એક વખત. હા આને સમજણ કહેવાય શૈલેષભાઈ. હાલો ગયો બાપ. મારા દાન કીકુની માલપા બેઠો એક વખત ઠાકરને જોરદાર જય થઈ જાય બાપ. પૂછા હાથ રાખીને 2 હાથ ઠેઠ ઉધી જય બોલો ને. હા બોલ રામદેવ પીર મહારાજ કી જય બાપ. અને આ મોજ આવે ને સાહેબ, એ મોજ કદાચ મારો 12 પેજનો ધણી તમારી બધાની માથે ખાલી નજર નાખી દે ને સાહેબ, તમારી 72 પેટી સુધી તમારે પાછું વળવું જોવું પડે ને તો દાન કીકુની માલપા મારો અલ્પેશ ભગતનો ઠાકર નો હોય સાહેબ. રામદેવ ગ્રુપનો ઠાકર છે સાહેબ. ઝાલા બાવડા મૂકવાનો વધારે જ નથી સાહેબ. એક વખત પકડી લીધું, જીવે ત્યાં સુધી મેં કહેતો તો મારો અલ્પેશ ભગતનો ઠાકર નો હોય દાન કીકુની માલપા બાપ. મોજ છે સાહેબ. એના બની જાવ ને તો રેઢા નો મૂકે હો.
એના બની જવું પડે સાહેબ, રેઢો ન મૂકે. અને સાહેબ મને તો ભરોસો છે ને મને વિશ્વાસ છે, બાકી જેને ભરોસો ને વિશ્વાસ છે એનું કામ થાય છે અને થાય છે. બાકી નથી માનતા એ મરી જાય ત્યાં સુધી પાછા બાપુ માનતાય નહીં. હા, જેથી નથી માનવાના એ ઘરના સમજાવે નથી માનતા, એ બીજા કોને માને? ત્યાંથી માણ આને પા મોકલા, એને પા બાપુ કા એક બે બોલ કરે સમજે સુધરે તો. બાવો છે વેલા મોડા તારા પહેરવાની તો છે જ તે કંઠી, તારા બાવો તો બનવાનું છે. બાપ કાંઈ વાંધો નહીં સાહેબ. હવે બહુ તને એવું લાગે તો મને 2-3 માળા ઉદય થઈ જાય, બીજું હું? આ એ કઈ કહેવાની વસ્તુ થોડીક છે. પણ 12 બીજનો ધન ધણે કહેવાય. જેને મારા અલ્પેશ ભગત નો ઠાકર કહેવાય સાહેબ. અત્યારે બાપુ બહુ સેલિબ્રિટી બધા થવા, આમ કરે ને તેમ કરે ને ફલાણું કરે, પણ સાહેબ સેલિબ્રિટી કરવા નથી. ના ના, પરચા જોયા હોય ને ખબર હોય. સેલિબ્રિટી તો હું ને સેલિબ્રિટી થતા વાર શું લાગે, હારા કપડા પહેરીને સેલિબ્રિટી થઈ જાય. બગસરાના 4 પાસ આવા ઘરેણા લઈ લે સેલિબ્રિટી, બીજું શું હોય, ખારી ગાડી હોય. પણ બાપ આ તો ધર્મ છે, ધર્મના ધજાગરા ન હોય સાહેબ. ધર્મના ક્યાંય ધજાગરા ન હોય સાહેબ. એ તો રાતે એનું હકનું એક ખાલી ખાઈ ગયું ને બટકું નાનું એવું, તો રાતે 8 વાગે 7 ખેંચીને ઉભો કરે લાવે મારું પેલા. એમ ધર્મ કહેવાય ને સાહેબ. જેને પરસા જોયા છે ને એને ખબર છે સાહેબ. રાતે હોવા ન દે, રાતે 8 વાગે એમ કે સાહેબ કેટલી પેશી ખાધી તા, 2 ખાધી તો 2 મણ લેતા જા, તો છોડું નકર ન છોડું. આ તો અલ્પેશ ભગત નો ઠાકર છે. અને સાહેબ છોડે ને એને ખાલી દીવાની વાટે છોડી દે, એવો મારો અલ્પેશ ભગત નો ઠાકર છે. પણ બાપ અમારા ભાઈ હરેશભાઈ વાત કરીને અને આ કાર્યક્રમ એ દીકરીઓ હાટું જ રાખ્યો. કોઈ આવડા કોઈ રામદેવ ગ્રુપ વાળા ઘેરે લઈને નથી જવાના. અહીંયા 1 રૂપિયાથી માંડીને કદાચ 50 લાખ થાય, 5 લાખ થાય, 50,000 થાય. સૈલા બાબુ એ તમામ એ દીકરીઓ માટે છે ને દીકરીઓ માટે મારો દાદો શારે હાથ માથે રાખીને જ બેઠો સાહેબ. એને દુઃખ પડે, એને વિપત પડે, વાહમી વેળા આવે અને દાન કીકવની માલપા મારો અલ્પેશ ભગત નો ઠાકર બેઠો અને એની પાસે નહીં, એના રોડેથી નીકળીને ખાલી એટલું કઈ ક્યાં ગયો મારો અલ્પેશ ભગત નો ઠાકર. અને કદાચ માણાની શ્વાસુ ખૂટી ગઈ હોય, ડોક્ટર જેના કાંડા મૂકી દે જગદીશભાઈ, શૈલેષભાઈ, પણ એક વખત મારા દાન કીકવની માલપા બેઠેલો મારા અલ્પેશ ભગત ના ઠાકર નો એક વખત ભરોસો લાવી નાખો અને એક વખત અહીંથી નાભીની માલપાથી નામ નીકળી જાય કે ક્યાં ગયો મારો અલ્પેશ ભગત નો ઠાકર. અને સાહેબ ડોક્ટરે ના પાડી દીધો કે આ મળદું છે અને મારા અલ્પેશ ભગત ના ઠાકર નો મોઢાની માલપાથી મોલ નીકળી જાય સાહેબ. કદાચ એના જીવને લઈને અમરાજા અને અમરાજાની કચેરીની માલપા વૈયા ગયા હોય, પણ મારો છે મારું કાંડું પકડ્યું હોય અને અમરાજ તેના જીવ લઈને વૈયા ગયો અને અમરાજની કચેરીની માલપાથી પાછા ન લાવું તો મને દાન કીગવની માલપા અલ્પેશ ભગતના ઠાકરને બેહવું નકામું થઈ જાય. બાપ એને બેહવું નકામું થઈ જાય સાહેબ. એ દાખલા જોયા છે, નથી જોયા એવું નથી. 3 દિવસ પહેલા હું થવાનું હોય ને, ભગવાનને કોઈ જોયા નથી જોયા. મેં ન જોયા, તમે ન જોયા, તમારા વડવોય ન જોયા, મારા વડવોય ન જોયા. ભગવાન કોઈ જોયા જ નથી. ભગવાન ક્યાં છે સાહેબ? ભગવાન કોને કહેવાય ખબર છે? તમારી માટે વેળા પડે, કષ્ટી પડે અને એવો કોઈ સારો માણસ આની જેવો હોય ને પડખાવીને બેસી જાય, મૂંઝાતો નહીં. હા, તમારે જરૂર હોય 5-25 ની પડખે આવીને એમ કે ભાઈ હું આટા માર કરે, હું છે મગજની માલ ખાધું, તેને એટલું એમ કહેજો કે મારા ઘરે પ્રસંગ છે, મારી પાસે 1000 રૂપિયો નથી, ટકો નથી. અને એવા ટાણે આવી અને કોઈ મારો અલ્પેશ ભગતના ઠાકર જેવો માણસ મળી જાય ને અલ્પેશ જેવો માણસ મળી જાય અને એનો મારો ઠાકર જીભેથી એમ કહી દે કે મૂંઝાતો નહીં. અને સાહેબ એક નહીં પણ આવી 51 દીકરીઓને પરણાવી ન દે તો રામદેવ ગ્રુપનો ઠાકર મારો ન હોય સાહેબ. ભરોસો હોવો જોઈએ સાહેબ. આ ભરોસો છે એ જ ભગવાન છે સાહેબ. ભગવાન કોઈ દી હામાં નથી આવતા. હા, ભગવાનને બનાવવા વાળા કોણ? આપણે. આ મૂર્તિ કોણ બનાવે? માણસ જ બનાવે સાહેબ. એની પૂજા કોણ કરે? આપણે જ કરવી ને. એને ભગવાન કોણ કહે? આપણે જ કહીએ. હા, આ તો બોલેલા વેણ છે, બકા સમજી જવાના.
સમજી જવાનું સાહેબ ઈ ઠાકર બીજો કોઈ નથી પણ તમારું અધવસર કામ હોય અટક્યું હોય અને એટલું કયો કે ક્યાં ગયો મારો અલ્પેશ ભગતનો ઠાકર એ એક હાકલો બીજો હાકલો અને રામદેવ ગ્રુપની માલપાથી ત્રીજો હાકલો થાય અને કદાચ હોસ્પિટલની માલપા માણસ બેઠો હોય અને જીવને જતો હોય ને આવતો હોય ને તમારે વાત થતી હોય અને એવા તાણે કોઈ એમ કે એ મારા અલ્પેશ ભગત દવાખાનાની માલપા મારો ભાઈ છે મારો દીકરો છે એને મજા નથી ડોક્ટર ના પાડે અને એવા તાણે મારા અલ્પેશ ભગતના મોઢાની માલપાથી બેન નીકળી તો જા બાપ હું નથી કરતો પણ આ જોત છે જોતની માલપા મારો 12 બીજનો ધણી હિન્દુઓ પર બેઠો ને રામદેવ ગ્રુપનો ઠાકર બેઠો હોય અને દી ઉગે મેં મારા ઠાકરનું નામ લીધું હોય એ તારો ડોક્ટર ના પાડી દે પણ દુનિયાની માલપા ત્રીજી મિનિટ જવા દઉં ને એ તો રામદેવ ગ્રુપનો ઠાકર નો હોવા